નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા નગરપાલિકા કચેરી બહાર વિપક્ષના સભ્યોએ વિરોધ પ્રદર્શન કરાયું। પાલિકાના હોલમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જીએસટી સુધારણા જાગૃતિ કાર્યક્રમ યોજાતા વિપક્ષના સભ્યોએ વિરોધ નોંધાવ્યો। વિપક્ષના સભ્યો ને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે તૂતુ મેં સર્જાઈ। ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી અમરતભાઈ દવે વિપક્ષના સભ્યોને જાહેરમાં ડિબેટ કરવાની આપી ચેલેન્જ। પાલિકાને કમલમ ન બનાવવાના નારા સાથે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો અને કોંગ્રેસના આગેવાનોએ વિરોધ પ્રદર્શન કરાયું। વિવિધ સૂત્રો સાથે બેનરો હાથમાં પકડી નોંધાવ્યો વિરોધ। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી પાલિકાનો હોલ સરકારી મિલકત છે, જેમાં કોઈ રાજકીય પક્ષ દ્વારા કાર્યક્રમ કરી ન શકે તેવું જણાવતા વિપક્ષના સભ્યો પાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર દ્વારા વિપક્ષના સભ્યો પર કર્યા આકરા પ્રહારો। અહેવાલ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। રોલિંગ અમોને જ્યારે જાણ થઈ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ડીસા નગરપાલિકા કચેરીના હોલમાં જીએસટીના ફાયદાઓને લઈને વેપારીઓ સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। તો મિત્રો, ડીસા નગરપાલિકાનો હોલ જે છે એ સરકારી મિલકત છે, એનો ભારતીય જનતા પાર્ટીના પ્રોગ્રામ માટે ઉપયોગ ના કરી શકે અને આ રીતે નગરપાલિકાની ઓફિસને કમલમ બનાવી ના શકે। તો એ બાબતને લઈને અમે આજે પ્રોટેસ્ટ પર છીએ। અમારી રજૂઆત એ છે કે જો એમને સરકારી કચેરીનો ઉપયોગ કરવો હોય તો એનું ભાડું ચૂકવવું જોઈએ, કોઈ નિયત ભાડું હોય તો। પરંતુ જાહેર નાગરિકો દ્વારા, જાગૃત નાગરિકો દ્વારા બાબતે ઘણી બધી રજૂઆતો શાંત તિરંગા દ્વારા પણ થઈ છે। તો ડીસા નગરપાલિકા કોઈને પણ હોલ ભાડે આપતી નથી। તો ભારતીય જનતા પાર્ટીને આજે કઈ રીતે હોલ આપી દેવામાં આવ્યો? હમણાં અમરતભાઈ દવે એમને એવું પણ કહ્યું કે પ્રધાનમંત્રીજીનો પ્રોગ્રામ છે, તો પ્રધાનમંત્રીજી ક્યાં છે? તો આવી રીતે સરકારી સંપત્તિને પાર્ટીના પ્રોગ્રામમાં ઉપયોગ કરી અને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાની વાત છે। આજે 2-4 કલાક મિટિંગ ચાલી હશે, એસી ચાલ્યા હશે, પંખા ચાલ્યા હશે, લાઇટ ચાલી છે, તો એ ભારણ જનતાના માથે કઈ રીતે થોપી શકો? તમારો જો જીએસટી પહેલાં તો તમે વધાર્યો છે, પછી એને ઘટાડો છો, તો વધારતા હતા ત્યારે ફાયદા ગેરફાયદાની ખબર નહોતી ભાઈ તમને? તો હવે તમે ફાયદા ગણાવવા નીકળાવો છો, ડોર ટુ ડોર વોટ માગવા જાઓ તો જાઓ ને લોકોના ઘરે સમજાવવા માટે। સરકારી સંપત્તિનો કેમ ઉપયોગ કરો છો ભાઈ? તો આ બાબતે આમ આદમી પાર્ટીનું સ્ટેન્ડ ક્લિયર છે કે ગમે ત્યાં જો સરકારી મિલકતોને કમલમ બનાવવાનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટી કરશે તો આમ આદમી પાર્ટી ચલાવી નહીં લે અને એનો સખત વિરોધ કરશે। ક્યાંક ને ક્યાંક જ્યારે જીએસટી ઘટાડાનો આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પ્રચાર કરવાની તૈયારીમાં છે, તો તેને લઈને શું કહેશો? મિત્રો, ખરેખર બહુ રસપ્રદ વાત છે કે જ્યારે ડૉક્ટર મનમોહન સિંહ 5 થી 12% સ્લેબમાં જ્યારે જીએસટી લાગુ કરવાના હતા ત્યારે નરેન્દ્રભાઈ પોતે એનો વિરોધ કરતા હતા। જ્યારે મુખ્યમંત્રી હતા ગુજરાતના, પોતે જ્યારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે એ જીએસટીના વિરોધની સાથે સાથે એમને જે તે સમયે એફડીઆઈ, જીએસટી, મનરેગા એવી અનેક આધાર કાર્ડ એવી અનેકવિધ યોજનાઓનો વિરોધ કર્યો હતો। સરકાર બન્યા પછી એનડીએ કે ભાજપાએ એ યોજનાઓને એ જ રીતે લાગુ રાખી અને 12% થી 28% સુધી લઈ ગયા અને એવી ખાદ્ય પદાર્થો છે, પૂજા પાઠની સામગ્રી છે, સ્મશાનની સામગ્રી છે, એના ઉપર પણ જીએસટી નાખ્યો। હવે જીએસટી રિવર્સ કરીને એના ફાયદા ગણાવો છો, તો તમે ભૂલ પહેલાં કરી હતી એ છે કે તમે ભૂલ આજે કરી રહ્યા છો? તો આ પ્રશ્નનો જવાબ એમને જનતાને આપવો પડશે અને નહીં આપે તો જનતા તો ઇલેક્શનમાં આપતી જ હોય છે। મીડિયાના માધ્યમથી તમે જનતાને શું અપીલ કરવા માંગો છો? અમે એ કહીએ છીએ, પહેલાં તો ભારતીય જનતા પાર્ટી સરકારી ઓફિસોને કમલમ બનાવવાનું બંધ કરે અને જીએસટીના ફાયદા અને ગેરફાયદા લોકોને તો ખબર પડે જ છે, પણ કદાચ તમારા મનમાં હોય કે અમે સમજાવીએ તો લોકોના ઘેર ઘેર જઈને સમજાવો ભાઈ। ઓકે, રોલિંગ। આજે ડીસા નગરપાલિકા હોલમાં રવિવારના દિવસે જે રજાનો દિવસ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ જીએસટીની જાગૃતિ માટે એક મિટિંગ રાખી હતી, જે ખરેખર ગેરબંધારણીય છે। કોઈપણ જાતનું ભાડું ચૂક્યા વગર ડીસા નગરપાલિકાનો જે હોલ છે એ કોઈપણ સંજોગોમાં કોઈને આપવામાં આવતો નથી। અગાઉ ડીસાના જાગૃત નાગરિકોએ શાંત તિરંગા ગ્રુપે અહીંયા ડીસાના નગરજનોની હિતની વાતો કરવા માટે આ હોલ માગ્યો હતો, ત્યારે ત્યાંના ચીફ ઓફિસરશ્રીએ કીધું કે આ હોલ એવો કોઈ ઠરાવ નથી કે કોઈને ભાડે આપી શકીએ અથવા કોઈને ઉપયોગ કરવા દઈ શકીએ। આ માત્ર ડીસાના નગરપાલિકા પૂરતો છે। નગરપાલિકાની જે જનરલ સભાઓ થાય છે, નગરપાલિકાના જે કાર્યક્રમો થાય છે, નગરપાલિકામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ લોકો જ્યારે ચર્ચા વિચારણા કરતા એના માટેનો હોલ છે, એટલે જાહેર જનતા મને આપી શકીએ। તો આજે ભારતીય જનતા પાર્ટીનો આ જે પાર્ટીનો કાર્યક્રમ છે, તો શું ડીસા નગરપાલિકા એ કમલમનું હેડક્વાર્ટર છે? તો આ લોકો શરમ નેવે મૂકી અને આવા કાર્યક્રમો આપી રહ્યા છે। વાત રહી જીએસટીની, તો જીએસટીની અંદર લોકોના ખિસ્સા કપાઈ ગયા પછી તમારા ખિસ્સા ન કપાય તો શું ફાયદો થાય, એવી વાત જ્યારે આ લોકો અહીંયા લોકોને સમજાવવા આવ્યા છે, ત્યારે આજના દિવસે આમ આદમી પાર્ટી ડીસા અને બનાસકાંઠા જિલ્લો તેમજ અમારા જે વિપક્ષના જે સદસ્યો છે એ બધા ભેગા થઈ અને એક ધરણાનો કાર્યક્રમ આપ્યો છે અને આ લોકોને જે હવે અમને શરમ તો રહી જ નથી,
પણ છતાંય આવી મફતની જગ્યાઓનો ઉપયોગ કરી અને મફતનો લાભ લેવાની જે વાત કરે છે, ડીસાના લોકોના ટેક્સના નાણે અહીંયા એસી બની રહ્યા છે અને પોતે ઠંડી હવા ખાઈ રહ્યા છે, પણ એમને ધ્યાન રાખવું જોઈએ કે લોકશાહી આ દેશ છે, લોકશાહી મૂલ્યોનું જતન કરવું જરૂરી છે. જો તમે લોકશાહીથી મૂલ્યોનું જતન નહીં કરો અને વિમુખ થશો તો તમારે આ જે ઠંડી હવા છે એ જગ્યાએ જેલની હવા પણ ખાવી પડશે, કારણ કે આ દેશ એ બંધારણથી ચાલતો દેશ છે. અને આ બાબતે અહીંયા આમ આદમી પાર્ટી ડીસા અને બનાસકાંઠાએ આ ધરણા કાર્યક્રમ રાખ્યો છે કે જાગૃતિ રહે, કે જે સરકારી મિલકતો છે એનો દુરુપયોગ ના થાય અને લોકોના પૈસે મફતિયાઓ જલસા ના કરે, એ બાબતનો આજે કાર્યક્રમ રાખ્યો છે. અમારે રાખો અમે ક્યાં ના પાડીએ? હવે તમારે કોઈ અરે જો પ્રજા નહીં સ્વીકારે તો ઘરે જઈએ. કોંગ્રેસ 30 વર્ષથી ઘરે બેઠી છે તો એમાં શું ફેર પડે? કામ તો કરે જ છે ને, વિરોધ કરે છે ને. તમે એવું કહેવા વાળા કોણ કે તમે વિરોધ ના કરો? તમારું આપણે કીધું કે ડીસાના નગરજનોના હિત માટે આપણે ચર્ચા કરીએ, જેમાં ડીસાના નગરજનો ફાયદો થાય એ તમારી વાત છે, એના સાથે અમે પણ સંમત છીએ. ડીસા નગરપાલિકા છેલ્લા 4.5 વર્ષથી હું નગરપાલિકા કાઉન્સિલર છું, બરોબર. અમે નિષ્ઠાથી એક એવું ચૂંટણી લડ્યા કે ભાઈ ડીસાના નગરજનોનું હિત થાય એના માટે અમે પ્રયત્ન કરીએ. એ બાબતે આપ પણ સંમત હશો કે અમારો ભાવ એ છે. ડીસા નગરપાલિકા જે જનરલ બોર્ડ કરે છે, જે અડધી મિનિટમાં પૂરું કરી દે છે, જે ડીસાના નગરજનોના હિતની ચર્ચાની વાત હોય, જેની અંદર અમે એ લોકોને રિક્વેસ્ટ કરીએ કે અમે, અને આજ સુધી એવો એક પણ એવો વિષય નથી કે જેના કારણે એમનું કોઈ અહિત થયું હોય કે એમનું અમે અપમાન કર્યું હોય, એવું કોઈ કારણ થયું નથી. તો આ સત્તાધીશો જે 1 મિનિટ, અડધી મિનિટ, 3 મિનિટમાં જે બોર્ડ પૂરું કરીને જતા રહે છે, તો ચર્ચાની વિષય રહેતી નથી. પછી ગેરકાયદેસર ઠરાવો કરે છે અને ઠરાવો કરી અને ખોટું ઘણીવાર તો અમને નગરપાલિકાનો વિષય તમે કર્યો છો. આખી વાત પૂરી કરો. તમે પણ નગરપાલિકાના સદસ્ય રહ્યા છો, એટલે આ કઈ લોકશાહી, આ કયા નીતિમત્તાઓ, આ શું જે ઘરે બેસીને ઠરાવ થાય, તો આ કઈ લોકશાહી, આ કયા નીતિમત્તાની વાતો છે? એટલે જો ખરેખર જે જગ્યા ઉપર કરવાનું હોય, જેને જે કરવાનું છે, ધારો કે નગરપાલિકાના સદસ્યો છે તો 44 સદસ્યો ડીસાના નગરજનોને ચૂંટીને મૂક્યા છે, જે લોકશાહી ઢબે ચૂંટીને મૂક્યા છે, કોઈ એમને તો ઉપરથી આવ્યા નથી. હવે એમને જ નક્કી કરવાનું એ નક્કી થતું નથી. અને તમે એમ કહો કે આપણે બધા ભેગાથી નક્કી કરીએ, તો એમ નથી કે આપણે લોકોની સુખાકારી માટે સ્ટેન્ડ કરીએ. તો જે જગ્યાએ જેની જે ફરજ છે એ ફરજ તો ચૂકે છે. ના, હું તમને એકદમ પોઝિટિવ કહું છું. ના, એકદમ કે ભાઈ એ બાબતે પણ તમે નેતા છો, તો પછી તમે પણ એમને થોડી એમને ક્યારે કોઈ ટકોર કરી છે? સત્તા પક્ષમાં તમે મજબૂત છો, તમે ધારો એ થઈ શકે એમને, પણ અમારી વાત તો રજૂ કરવાનો ટાઈમ અમને આલો. અમારે આટલું જ કહેવાનું. અને લોકોની સુખાકારી માટે કોઈ દિવસ અમે આવીને એવું આ બાબતે તમે કોઈ ખુલાસો આપવા માંગતા અમે શાંતિથી વાત કરવા માંગતા હતા, તો અમારી વાત જ ના સાંભળવામાં આવે તો અમારે શું કરવાનું? તમે પણ 4.5 વર્ષ જેવું નગરપાલિકામાં રહ્યા છો, તમે પણ 4.5 વર્ષ સુભાષભાઈ વકીલ છે, તમે એક પાર્ટીને રિપ્રેઝેન્ટ કરો છો, આમ આદમી પાર્ટી, તમે એક પાર્ટીને રિપ્રેઝેન્ટ કરો કોંગ્રેસ. એ વૈચારિક દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટીની વિરોધી પાર્ટી છે. એટલે સ્વાભાવિક છે ભારતીય જનતા પાર્ટી આખા નગરને હોનાનું બનાવે તો તમે સ્વીકારવાનું નથી. તમારો વિરોધ કરવો, એક મિનિટ, તમારો વિરોધ કરવો તમારી પ્રશ્નિત છે. તમે એના માટે જ આવેલા છો. અમે વિકાસની સાથે જે વિકાસ થતો હોય અમે કોઈ દિવસ વિરોધ નથી કર્યો. જગદીશભાઈ સાંભળવાની માનસિકતા હોય ને તો બેસવાનું ના, કે મને કોઈ ડિબેટ કરવા. મારી વાત સાંભળો. જો બીજેપી વાત કરે છે, સુભાષભાઈ વાત કરે છે, સાંભળવા પણ તૈયાર છું, પણ સાંભળવા ક્યારે મને તમે અમને એવી વાત કરો કે તમે વિરોધ કરવા, અમે વિરોધ કરવા ખાલી નથી આવ્યા. અરે તો અમે સૌ